બુધેલ ગામે એક હોટેલમાં ઝઘડો કરવા પહોંચેલા બે શખ્સો પૈકી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે વર્તેજ પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે એક શખ્સ કાર લઈ ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવ અંગે વર્તેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બુધેલ ગામે આવેલ હોટેલ સિદ્ધિ વિનાયકમાં બે શખ્સો હથિયાર સાથે આવેલા છે અને કોઈ મુદ્દે તકરાર કરી ઝઘડો કરી રહ્યા છે, જે હકીકતના આધારે વર્તેજ પોલીસની ટીમ બુધેલ સિદ્ધિ વિનાયક હોટેલ પહોંચતા એક શખ્સ હાથમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે નજરે ચડ્યો હતો, જ્યારે બીજો શખ્સ પોલીસને નિહાળી કાર લઈને ફરાર થઈ ગયો હતો। આથી પિસ્તોલ સાથે ઊભેલા શખ્સની અટકાયત કરી નામ સરનામું પૂછવા સાથે તેની પાસે રહેલ પિસ્તોલ રાખવા અંગે લાયસન્સની માંગ કરી હતી, જ્યારે અટક કરાયેલા શખ્સે પોતાનું નામ ભરત લીંબા ચાવડા હોવાનું જણાવ્યું તથા કાર લઈને ફરાર થઈ ગયેલા શખ્સ તેનો મિત્ર અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠૂટો હોવાનું જણાવ્યું, તેમજ પિસ્તોલ રાખવા માટે તેની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું જણાવ્યું હતું। પોલીસે ભરત લીંબા ચાવડા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા અબ્દુલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી ભરત પાસેથી દેશી પિસ્તોલ તથા બે કાર્ટીજ મળી કુલ 20,200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।